અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની 6 શખ્સોએ એક સંપ કરી સાલ ઉડાડી ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી કે જેમાં 5ની અટકાયત થઈ તો એક ફરાર ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે કરશનભાઈ ગોવિંદભાઈ સાનાણી ગઢવીના પુત્ર લાખાભાઈ ગઢવી રાજકોટથી ઢોકળવા ગામે આવ્યા હતા। 5 માર્ચ 2024ના રોજ રાત્રે 9 વાગ્યે કરશનભાઈ અને તેમના પત્ની અને લાખાભાઈ ઘરે હતા ત્યારે લાખાભાઈ ગઢવી ઘરે તેના માતા પિતાને કહીને નીકળેલા રાજેશભાઈ માણસુરભાઈનો ફોન આવેલ બધાભાઈ નારણભાઈની દીકરીનું સમાધાન બાબતે બોલાવેલ હોય તો વાત કરીને આવું છું તેમ કહીને નીકળી ગયા હતા। રાત્રિને સમયે રાજેશભાઈ માણસુરભાઈ મામૈયા અને મુકેશભાઈ નરસિંહભાઈ મામૈયા રવુભાઈ ખઈમાભાઈ મામૈયા અને ભાવેશભાઈ રત્તાભાઈ મામૈયા અને વિપુલભાઈ સામતભાઈ મામૈયા લાખાભાઈ દિનેશભાઈ મામૈયાએ ધારેઈ ગામ જવાના રસ્તે બોલાવી જંતુનાશક દવા પીવડાવી અને ગળા પર ગરમ સાલ વીંટીને તેની ઉપર દોરીથી ગળે ટૂંપો આપી લાખાભાઈની હત્યા કરવામાં આવી। નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા જ તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। 5 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી। એકમાત્ર મુકેશ નરસિંહ મામૈયાને પકડવાનો બાકી છે। દીકરાને મારી નાખવાની ધમકી આપતા હતા। કરશનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મારા પુત્રને ગામમાં રહેતા હદાભાઈ નારણભાઈ મામૈયાની પુત્રી સાથે 6 માસ પહેલેથી પ્રેમ સંબંધ હોય। હદાભાઈ મામૈયાના કુટુંબી ભાઈઓ રાજેશભાઈ માણસુરભાઈ અને રવિભાઈ ખીમાભાઈ ધમકી આપતા હતા। આરોપીઓના બાઇકનો મેં પીછો કર્યો। હાદુભાઈ કાળાભાઈએ જણાવ્યું હતું કે સરકારી દૂધની ડેરી પર બેઠો હતો। તમામ ભાદરવાવાળા રસ્તે બધા લોકો ઊભા હતા। ત્યાં નજર કરતા લાખાભાઈ ગઢવી બધાની પાસે માફી માંગુ છું અને તમારી દીકરી શ્રદ્ધા સામે નહીં જોઉં તેમ કહેતા સાંભળવા મળેલું અને રાજેશભાઈ માણસુરભાઈ મારી મોટરસાયકલમાંથી જંતુનાશક દવાનું ડબલું કાઢી મુકેશને આપ્યું અને રાજેશભાઈએ લાખાના બંને હાથ પકડી અને રવુભાઈએ પગ પકડી મુકેશે લાખાનું મોઢું દબાવી દવા પીવડાવીને રઘુભાઈ મોટરસાયકલમાં દોરી લાવી મુકેશભાઈએ દોરી લઈ લાખાભાઈના ગળામાં ગરમ સાલથી તેની ઉપર દોરીથી ટૂંપો આપી તેઓની હત્યા કરી નાખી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।